વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પાસે આજે બે મોટરસાયકલ વચ્ચે થયેલા ગોજારા અકસ્માતમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ છાણી રોડ પર પૂરઝડપા આવી રહેલી બે બાઇકો સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. રસ્તામાં એક બાઇક ચાલકને માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિની ઓળખ મગનભાઈ પટેલ તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ જતા દ્રશ્યો જોઈને હાજર લોકોમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. અન્ય બાઇક સવારને સામાન્યથી મધ્યમ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવી કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. આ બનાવને લઈને સ્થાનિકોમાં રોષ અને શોક બંને જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં વાહનોની અતિ ઝડપને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ જી કરી. સર, શું માહિતી મળી હતી આપને? મને માહિતી મળી હતી કે અહીંયા નાયરા પેટ્રોલની સામે બે બાઇક વચ્ચે ભીડંત થઈ હતી. પછી તાત્કાલિક અમે દોડીને આવ્યા તો મારા સંબંધી જ હતા, મારા દાદા થતા હતા અને અહીંયા ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ છે માથામાં વાગવાથી. કેટલી ઉંમર હતી સાહેબ? આશરે 68 વર્ષની આસપાસ એમની ઉંમર હતી. શું નામ છે એમનું? મગનભાઈ નારાયણભાઈ પટેલ. અચ્છા, રહેવાનું ક્યાં છે એમનું? છાણીમાં એમનું લાકડાનું કામકાજ છે, લાકડાની સોમિલ છે છાણીમાં પટેલ સોમિલ કરીને. અચ્છા, આગળની કાર્યવાહીમાં કઈ? બસ હમણાં એમની ડેડ બોડી લઈને એમના કોર્ટમાં પહોંચવા છે, પ્રોસેસ આગળ ચાલુ કરશે અને પછી આગળ કાર્યવાહી શું થશે એ પોલીસ દ્વારા જે કંઈ